મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં એવા મંદિરના દર્શન કરાવીશ જે ગુજરાતમાં તો જાણીતું જ છે, પણ પૂરા ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. આ ભીચરી માતાજીની માનતા રાખવા લોકો દેશ વિદેશથી આવે છે. તમને કોઈ પણ જાતની બીમારી હોય, આ ભીચરી માતાજી તેમના દુઃખ દૂર કરે છે. ખાલી 1 કિલો મીઠાની માનતા રાખવાથી માતાજી તેમના દુઃખ દૂર કરે છે. જે લોકોને સંતાન ન થતા હોય તેમને માતાજીએ દીકરા આપેલા છે, અને કેન્સર જેવી બીમારી પણ માતાજીએ મટાડી દીધી છે. તમે પણ આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા માતાજીની માનતા રાખી શકો છો. માતાજી તેમની માનતા 100% પૂર્ણ કરે છે. આ વિડીયોમાં તમને હું ભીચરી માતાજીના મંદિરના દર્શન કરાવીશ. તો મારી બધા લોકોને વિનંતી છે, આ વિડીયોને લાઈક જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેમના દુઃખ દૂર થાય. તેમાં આપણને પણ પુણ્ય મળે છે. આ મંદિરે તમારે પહોંચવા માટે જો તમે અમદાવાદ કે જામનગર તરફથી આવો છો તો તમારે ગ્રીન લીન ચોકડીએ પહોંચવું પડશે, અને ભાવનગર અથવા સોમનાથ પોરબંદર તરફથી આવો છો તો તમારે આજીનેમ સર્કલથી સીધા તમને ભીચરી માતાજીને મંદિરે જવા માટે ઓટો રિક્ષા અથવા પ્રાઇવેટ વાહન મળી જશે. આ કોઈ પણ જગ્યાએથી તમારે પ્રદ્યુમન પાર્ક થઈને સીધા ભીચરી માતાજીના મંદિરે પહોંચી શકો છો. મિત્રો, આ છે ભીચરી માતાજીનો ચમત્કાર બધા શ્રદ્ધાળુ ઉપર. તમે જોઈ શકો છો, બધા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરીને લપસ્યા ખાય છે. બધા લોકો પોતાની માનતા પૂરી કરીને લપસ્યા ખાય છે. આ છે ભીચરી માતાજીનું મંદિર, ભીચરી ગામ, રાજકોટની તદ્દન નજીક. શું નામ તમારું? મારું નામ કાલરિયા જયદીપભાઈ. તમે ક્યાંથી આવો છો? મોરબીથી. તમારે ભીચરી માતાજીની શેની માનતા હતી? મારે સિરસનો પ્રોબ્લેમ હતો 2, 3, 4, 5 મહિના થયા. મેં માનતા રાખી તે પછી મને ઘણું સારું છે, એટલે માનતા કરવા અત્યારે આવ્યો. માનતા પૂરી કરવા? હા, માનતા પૂરી કરવા. કેટલા કિલોની મીઠાની માનતા રાખી હતી? 2 કોથળી. અને કેટલી મીઠાની થેલી ચડાવી? 2 ચડાવી. શું નામ તમારું બેન? આરતીબેન. તમે ક્યાંથી આવો છો? રાજકોટથી. તમે શેની માનતા રાખેલી? મારી છોકરીની માનતા હતી, 1 વર્ષમાં પૂરી થઈ છે, તો અમે માનતા ઉતારી ગયા હતા, ત્યારે બીજી વખત પાછા આવ્યા છે દર્શન કરવા. તમારી છોકરીની માનતા હતી? હા. કેટલા ટાઈમ પહેલા રાખી હતી માનતા? વર્ષની જેમ પહેલા થઈ. માનતા તમારી પૂરી થઈ ગઈ? હા. કેટલું મીઠું ચડાવ્યું? મીઠું 2 થેલી ચડાવી. 2 થેલી. તમે ક્યાંથી આવો છો? રાજકોટથી. મિત્રો, તમે જોઈ શકો છો, મંદિરના પૂજારી શ્રી આ દંપતીની માનતા પૂરી કરાવી રહ્યા છે. આ એ દંપતી છે પોતાની દીકરીની માનતા પૂરી કરવા આવ્યા છે. દીકરીના વજન બરાબર મીઠું ચડાવવાની માનતા આ લોકોએ રાખેલી હતી, તેથી તે લોકો દીકરીની માનતા પૂરી કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં. છોકરાના વજન બરાબર માતાજીને મીઠું ચડાવવાની માનતા પૂરી કરવા આવ્યા છે આ લોકો. મંદિરના પૂજારી શ્રી માનતા પૂરી કરાવે છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી બધા લોકોને આ મંદિર વિશેની જાણ થાય. જે લોકો પોતાની માનતા પૂરી કરે છે તેમને 7 લપસ્યા ખાવા ફરજિયાત હોય છે. બધાને અહીં 7 લપસ્યા ખાવાના હોય છે. વિજય ખાતન માને. તમે શેની માનતા રાખેલી? આ છોકરીની વજન કરવાની.
મીઠેથી જોખવાની. મીઠેથી જોકોન માનતા રાખી. કેટલું વજન છે? 3 કિલો. તમારી માનતા પૂરી થઈ ગઈ? હા. કેટલા ટાઈમમાં પૂરી થઈ ગઈ હતી? એટલે આપણે કેટલા 7 મહિના. 5 મહિનામાં માનતા? હા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ભાવિકોને લપસ્યા ખાવા માટે ભીડ હોવાથી સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ટ્રાફિક એટલું છે કે 7 વખત લપસ્યા ખાવામાં બહુ વાર લાગે છે. પબ્લિકને સંભાળીને લપસ્યા ખાવાનું હોય છે. તમે જોઈ શકો છો, એક વ્યક્તિને 7 વખત લપસ્યા ખાવાના હોય છે, તેથી સમય લાગે છે અને લપસ્યા ખાવામાં વાર લાગે છે. મારો વિડીયો અંત સુધી જોજો મિત્રો. આ છે ભીતરી માતાજીનું મંદિર. ધર્મપ્રેમી ભાઈ 101 રૂપિયા રામ ભરોસે આપે છે. બીજા પણ ધર્મપ્રેમી બેન 101 રૂપિયા રામ ભરોસે આપી અંશના સહભાગી બને છે. માં જગદંબા માં 9 લાખ લગડિયારી ભાતીગોળ ભેડિયાવાળી ભીતરીમાં તમારા મનની મનોકામના પૂરી કરી એ આ ભીતરીમાંને પ્રાર્થના કરશું. બીજા ધર્મપ્રેમી બેન 11 રૂપિયા રામ ભરોસે આપી અંશના સહભાગી બને છે. માં જગદંબા માં 9 લાખ લગડિયારી ભાતીગોળ ભેડિયાવાળી ભીતરીમાં તમે 2 કિલો ગાંઠિયા પ્રસાદીમાં આપવામાં આવે છે. રામ ભરોસે માં જગદંબા એના મનની મનોકામના આ છે પૂરી કરી. માતાજીની પ્રસાદી. એક ધર્મપ્રેમી બેન 101 રૂપિયા રામ ભરોસે. ચાલો બધાય પ્રસાદી લેવા ભીતરી માના મંદિરે. બીજા પણ ધર્મપ્રેમી બેન 101 રૂપિયા રામ ભરોસે આપી અંશના સહભાગી બને છે. માં જગદંબા ભીતરી માતાજીની પ્રસાદી શરૂ થઈ ગઈ છે. મનોકામના પૂરી કરે એ આ સ્વયંસેવિકા બહેનો બધા માતાજીની પ્રસાદીમાં સેવા આપી રહ્યા છે. હરિયાર માત કી જય. બીજા ધર્મપ્રેમી ભાઈ 21 રૂપિયા રામ ભરોસે આપી અંશના સહભાગી બને છે. માં જગદંબા માં ઉકમણા ઓરડા વાળી આ ભીતરીમાના નામનું અહીંયા આ ક્ષેત્ર ચાલુ છે. દર રવિવારે આ ભીતરીમાના નામની જ્યાં હરિહરની આકલ પડતી હોય 2500 થી 3,000 ધર્મપ્રેમી ભાઈ બહેનો માતાજીના મહાપ્રસાદના સહભાગી બનતા હોય. આવા માનવ કરે જ્યારે મળે છે ભાઈ બહેનોને આ ભીતરીમાના મંદિર તરફથી એક જાહેર આમંત્રણ આપું છું. આખા વર્ષના બધા રવિવાર માતાજીના દિવ્ય દરબારની અંદર આ ભીતરીમાના નામનું મહાપ્રસાદનું આયોજન હોય. મહાપ્રસાદનો સમય દર રવિવારે 5:30 થી રાત્રિના 9:30 વાગ્યા સુધી સમય મળે. પધારો ભીતરી ગામ આ ભીતરીમાના મહાપ્રસાદના સહભાગી બનજો. આખા વર્ષના બધા રવિવાર માતાજીના મહાપ્રસાદના હોય. જ્યારે જ્યારે સમય મળે આ ભીતરીમાનો પ્રસાદ લેવા પધારજો. બીજા 51 રૂપિયા રામ ભરોસે ક્ષેત્રમાં બોલ ભીતરી માં તમે જાઓ. ભાઈ કહેવતમાં કીધું છે ને કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે. મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે. પછી મોટપની મજા આજ મને કડવી લાગે કાગડા. માઈ માં બીજા વગડાના વા અને એવી એક માં ચારણ જગદંબા અઢારે એરણની આઈ અને આઈ જેનું નામ ભીતરીમાં એના ખોડે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે એ માનો અહીંયા પ્રસાદ ચાલુ છે. દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો આ ભીતરીમાંનો પ્રસાદ લઈ જાજો. ભાઈ કોઈ પણ ધર્મપ્રેમી ભાઈ બહેનો પ્રસાદ લીધા વગર જવાનો નથી અને જાહેર આમંત્રણ આખા વર્ષમાં છે. ભાઈ કોઈ પણ ધર્મપ્રેમી ભાઈ બહેનો આખા રવિવારનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો છો. આખા મહિનાનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો છો. આખા વર્ષનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો છો. અને મહાપ્રસાદની અંદર મીઠા પ્રસાદ તરીકે 5, 25, 50 કિલો ગુંદી ગાંઠિયા પણ આપી શકો છો. કાચા કરિયાણાની અંદર તેલનો ડબ્બો છે, બટાટાની ગુણ છે, તૈયાર ખીચડી, મગની દાળ, ચોખા અને છેલ્લે છાશ માટેનું ઘરું પણ લખાવી શકો. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી ભીતરીમાના નામના અન્નક્ષેત્રમાં 5 આંગળીએ ફોન કરી જાજો મારા બાપ. નાનો મળશે મારો વાલા પણ અન્નક્ષેત્રના લાભાર્થી થવાનો ટાણો નહીં મળે. આજ માના નોરતે જ્યારે માના ખોળે મળાશે માતાજીના નામનું જે અન્નક્ષેત્ર ચાલુ છે ને બધાય મારા બાપલિયા 5 આંગળીએ ફોન કરીને જાજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી માતાજીના અન્નક્ષેત્રની અંદર 5 આંગળીએ ફોન કરીને જાજો. બીજા અમારા બેંક તરફથી 51 રૂપિયા, બીજા બેંક તરફથી 101 રૂપિયા.
આવી રીતે ભાઈ બધા 5 આંગળી ટીમ કરીને જાજો ભાઈ ના બીજા ધર્મ પ્રભુ ભાઈ તરફથી 100 રૂપિયા વિતરણ બનાવ ક્ષેત્રમાં બોલીએ વિતરણ દર્શન કર્યા બાદ માતાજીનો પ્રસાદ કેમ ન હોય બધા પ્રસાદી લઈ જાજો ભાઈ અનક્ષેત્રની અંદર આપવું તો આપણા આ છે માતાજીની પ્રસાદીની જગ્યા ત્યાં પ્રસાદીની શરૂઆત થાય છે બાકી માનો પ્રસાદ તો કોણ બધા માતાજીનો પ્રસાદ લઈ જાજો ભાઈ સામે તમે જે જોઈ શકો છો એ પાર્કિંગ એરિયા છે આ છે મંદિરની આ પ્રસાદીની દુકાન તમે જોઈ શકો છો મિત્રો નાના બાળકોને મનોરંજન માટે ચકેડિયું અલગ અલગ રમતગમતના લોકો છે અહીં હાજર છે ભીતરી માતાજીના ડુંગર ઉપર આ છે ભીતરી માતાજીનું મંદિર નાના બાળકોને પણ રમવાની અહીંયા મજા આવશે સાથે સાથે ઠંડા પીણાની દુકાન છે શેરડીનો રસ છે ઠંડો રસ પણ તમને ભીતરી માતાજીના મંદિરેથી મળી જશે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે આપણે ફરીથી મળશું આવા જ એક નવા વિડીયો સાથે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો